નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ગત તારીખ 30ના રોજ સાવરકુંડલા શહેરમાંથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી કરવા અંગે સાવરકુંડલાના ગૌરક્ષકો દ્વારા એક ટ્રકનો પીછો કરી અને ખાંભા તાલુકાના બોરાળા ગામ પાસે આ ટ્રકને ઝડપી પાડવામાં આવેલ। ત્યારબાદ આ ટ્રક ડ્રાઈવર સાથે ગૌરક્ષકોને ઝપાઝપી તેમજ મારામારીનો બનાવ સામે આવતા આ ટ્રક ડ્રાઈવરે આજરોજ ખાંભા પોલીસ સ્ટેશનમાં ગૌરક્ષકો સામે BNSની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવેલ છે। તેમજ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ગૌરક્ષકના ટોળાઓ દ્વારા તેમને ગંભીર રીતે ઈજા પહોંચાડીને માર મારવામાં આવેલ છે। આ અંગે ખાંભા પોલીસ દ્વારા વિધિસર ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે ટ્રક ડ્રાઈવર દ્વારા ગૌરક્ષકો ઉપર ગુંડાગીરી આચર્યાના પણ આક્ષેપો કરવામાં આવેલ છે। હાલમાં તો સમગ્ર પંથકની અંદર આ ઘટનાને લઈ અને ચકચાર મચી જવા પામેલ છે। ત્યારે ગૌરક્ષકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા હવે આ ઘટનાની અંદર એક નવો વળાંક સામે આવ્યો છે। તેમજ આ આક્ષેપમાં કહેવામાં આવ્યું છે કે ગૌરક્ષકો દ્વારા અવારનવાર ટ્રક ડ્રાઈવરોને હેરાન કરતા હોવાની પણ આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે। ત્યારે જોવું રહ્યું કે આ ઘટનાની અંદર હવે ગૌરક્ષકો સામે નોંધવામાં આવેલી ફરિયાદમાં પોલીસ કઈ રીતે આગળ વધે છે અને આરોપીને કઈ રીતે ધરપકડ કરી અને કાયદો હાથમાં લેનાર ગૌરક્ષકોને કઈ રીતે કાયદાનો પાઠ ભણાવે છે તે હવે જોવું રહ્યું। હાલમાં તો આ સામસામી ફરિયાદ થતાં સમગ્ર ઘટનાની અંદર એક નવો વળાંક આવી ગયો છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।